પાકિસ્તાન શબ્દનો અર્થ શું છે? ના, એનો લિટરલ અર્થ નહીં, પણ પદ્મભૂષણ કમલેશ્વરજીએ એમના પુસ્તક કિતને પાકિસ્તાનમાં કરેલો લિટરરી એટલે કે સાહિત્યિક અર્થ. ચાલો જાણીએ. आज़ादी, उसके लिए तो हम 150 वर्षों से लड़ रहे थे, इसलिए हमें पता था कि हमें ये आज़ादी जब भी मिलेगी तो इसका रूप क्या होगा. लेकिन उसके साथ साथ जो विभाजन की त्रासदी आई, ये त्रासदी हम लोगों की सोची हुई त्रासदी नहीं थी, हमने कभी कल्पना भी नहीं की थी. વાત ભલે 1947ના ભારત પાકિસ્તાનના પાર્ટીશનથી શરૂ થાય, પણ એના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરે. નવલકથાનો મૂળ નાયક છે અદીબ. અરબી ભાષાનો શબ્દ છે જેનો અર્થ લેખક અથવા સાહિત્યકાર થાય છે. એક નામ વગરનો કથાવાચક અદીબ ઉપન્યાસમાં હ્યુમેનિટીની એક એવી કોર્ટ ચલાવે છે જેમાં મુખ્ય સરકારી વકીલ અને ન્યાયાધીશ બંનેની ભૂમિકા તે પોતે ભજવે છે. પાકિસ્તાન બનવાની પૂર્વ ભૂમિકામાં અદીબની કોર્ટમાં ખલનાયકોને ઉલટ તપાસ માટે બોલાવવામાં આવે છે. બાબર, ઔરંગઝેબ, મોહમ્મદ અલી જીણા, લોર્ડ માઉન્ટબેટન વગેરે વગેરે. વાત સમયના બંધનમાં બંધાયા વગર આગળ પાછળ થાય છે અને ઇતિહાસના દરેક એવા પ્રસંગોને બહાર લાવવામાં આવે છે જેમાં માનવીની લાગણીઓના પાર્ટીશન થયા છે. तो ये एक बड़ी भारी ट्रेजिडी मनुष्य के साथ चलती रही है कि उसको लगातार विभाजित किया गया. આ માનસિકતાનું રિવર્સ એન્જિનિયરિંગ કરતાં કરતાં અદીબ છેક માનવ સભ્યતાની શરૂઆત સુધી પહોંચી જાય છે. દુનિયાના સૌથી પ્રાચીન સિવિલાઇઝેશનમાંનું એક છે મેસોપોટેમિયા. સિવિલાઇઝેશનની નીંવ મૂકવી એટલે માનવ અને કુદરત વચ્ચે પાર્ટીશન કરવું. કમલેશ્વરનો અદીબ મેસોપોટેમિયાની પૌરાણિક વાર્તાઓમાંના ગિલગામેશની વાત કરે છે, જેણે પોતાની તાકાત બતાવવા ઉરુક સિટીની મોટી મોટી દિવાલો ચણી હતી. આગળ જતા સ્પેનિશ ઇતિહાસકાર બર્નલ ડાયસને બોલાવવામાં આવે છે, જેણે માયા અને એસ્ટેક સભ્યતાના વિનાશને વ્યાજબી ગણાવ્યું હતું. ડાયસ અને તેના સાથીઓ ક્રિશ્ચિયન ધર્મના પ્રચાર માટે મેક્સિકોની આખી એસ્ટેક સભ્યતાને ભૂંસી નાખે છે. सवाल इस बात का है कि मनुष्य और मनुष्य के बीच में धर्म क्यों आड़े आ जाए. કિતને પાકિસ્તાન એ ફક્ત 20મી સદીનો પ્રશ્ન નથી, પણ સદીઓથી ચાલતી આવતી એક માનસિકતાનો પ્રશ્ન છે. कहाँ तक आज पाकिस्तान में भी 5 विभाजन मांगे जा रहे हैं. हिंदुस्तान में भी विभाजन के लिए लोग तैयार बैठे हुए हैं. પાર્ટીશનની વાત કરતી વખતે ઇતિહાસ એ માનસિક બીમારીની વાત નથી કરતું, જે સ્વાર્થ અને સત્તાની સાઇડ ઇફેક્ટમાં સદીઓ સુધી ચાલનારી નફરત અને વેદનાને ગણકારતું જ નથી. કમલેશ્વરનો અદીબ આ વેદનાનો હિસાબ માંગવા માટે ઇતિહાસના પાત્રોને કોર્ટમાં ઘસડી લાવે છે અને ઇનડાયરેક્ટલી આખી મનુષ્ય જાતને પ્રશ્ન પૂછે છે કે આ વાત ક્યાં અટકશે, હજી કેટલા પાકિસ્તાન કરવાના છે. આશા છે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારી પ્રસ્તુતિઓને તમારા સર્કલમાં શેર કરશો. મનને જરૂર કહેતી સાહેબજી સલાહ.